હેલો નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર ફરી એક વખત તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર તલાટીના મોડલ પેપર વિશેનો અભ્યાસ કરીશું, જે તમને આવનારી પંચાયત સેવા પસંદગી મંડળની તલાટી તથા જુનિયર ક્લાર્ક તથા બિન સચિવાલય ક્લાર્કની એક્ઝામમાં પણ તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. મિત્રો, તમે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી તો આ વિડીયોની નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન છે તે દબાવીને સબસ્ક્રાઇબ કરી દો તથા બાજુના બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને ઝડપથી મળતી રહે. તથા આ વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને કોઈ તમારા ડાઉટ હોય, કોઈ મૂંઝવતા પ્રશ્ન હોય તો અમને કોમેન્ટની અંદર જરૂર બતાવો. તો ચાલો મિત્રો જોઈએ આપણે આ પ્રશ્નપત્રનું સોલ્યુશન. ક્વેશ્ચન નંબર 1, ભારતના કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી? તો આની અંદર જવાબ આવશે મધ્યપ્રદેશની અંદર વિધાન પરિષદ નથી. ક્વેશ્ચન નંબર 2, સુરેન્દ્રનગર જિલ્લામાં થાન ખાતે કરણદેવે દીકરી કરણબાની યાદમાં બંધાવેલ શિવ મંદિર કે જે ત્રિનેશ્વર મહાદેવના મંદિરના પ્રાંગણમાં ચોથ, પાંચમ અને છઠના રોજ કયા માસમાં તરણેતરનો મેળો યોજાય છે? તો તેની અંદર જવાબ આવશે સી, ભાદ્રપાદ, કે જેને ભાદરવો મહિનો પણ કહેવામાં આવે છે. એટલે કે ભાદરવા સુદ, ચોથ, પાંચમ અને છઠના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ગામે તરણેતરનો મેળો ભરાય છે. ક્વેશ્ચન નંબર 3, તમારા મામાની પત્નીના સસરાનો જમાઈની દીકરીનો પતિની સાસુના જમાઈના સસરાનો બનેવીના પત્નીનો ભાઈ તમારે શું થાય છે? મિત્રો, તો આની અંદર જવાબ આવશે એ પિતા. આ મિત્રો તમે તમારી રીતે જાતે સોલ્વ કરો એટલે આની અંદર જવાબ આવશે પિતા. ક્વેશ્ચન નંબર 4, ગુજરાતના સુલતાન અહેમદ શાહે વસાવેલ શહેર અહમદનગર આજે કયા નામથી ઓળખાય છે? તો તેની અંદર જવાબ આવશે ડી, હિંમતનગરથી ઓળખાય છે. ક્વેશ્ચન નંબર 5, ગુજરાત રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી હતી? તો તેની અંદર જવાબ આવશે બી, માધવસિંહ સોલંકીના કાર્યકાળ દરમિયાન. મિત્રો, આ માધવસિંહ સોલંકીના કાર્યકાળમાં મધ્યાહન ભોજન યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી તે કોમેન્ટની અંદર જરૂર બતાવો. ક્વેશ્ચન નંબર 6, દાંડી કૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો હતો? તો તેની અંદર જવાબ આવશે સી, સવિનય કાનૂન ભંગ, કે જે ગાંધીજીએ દાંડી કૂચ 12 માર્ચ 1930 ના રોજ સાબરમતી આશ્રમથી નવસારીના દાંડીકૂચ વચ્ચે કરવામાં આવી હતી. ગુજરાતના સૌપ્રથમ મહિલા મંત્રી કોણ હતા? તો તેની અંદર જવાબ આવશે સી, ઇન્દુમતીબેન શેઠ, કે જે ગુજરાતના પ્રથમ શિક્ષણ મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો હતો. ક્વેશ્ચન નંબર 8, ગુજરાત રાજ્યમાં સરદાર સૂરજ આશ્રમ ક્યાં આવેલો છે? તો તે આવેલો છે બારડોલીની અંદર આવેલો છે. ગુજરાતના સૌ પ્રથમ ગવર્નર તરીકે કોની નિમણૂક થઈ હતી? તો તે થઈ હતી, એની અંદર જવાબ છે ડી, મહેંદી નવાઝ જંગ, કે જે હૈદરાબાદના વતની હતા. ક્વેશ્ચન નંબર 10, ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું? તો તેની અંદર જવાબ છે સી, બળવંતરાય મહેતાનું અવસાન થયું હતું. ક્વેશ્ચન નંબર 11, માંડવીમાં જન્મેલા અને જીનીવા ખાતે જેનું નિધન થયું તેવા ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માએ કયા દેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરેલ છે? એટલે કે પ્રવૃત્તિ શરૂ કરેલ છે, ત્યાં પ્રશ્ન ખાસ ધ્યાનથી સાંભળજો કે શરૂ કરેલી છે, એટલે કે તેની અંદર જવાબ છે ડી, ઇંગ્લેન્ડ. ક્વેશ્ચન નંબર 12, 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી હતી? તો તેની અંદર જવાબ છે બી, કોચરબ આશ્રમ. આમાં ધ્યાન રાખજો, સાબરમતી આશ્રમ નહીં આવે, કેમ કે સાબરમતી આશ્રમની સ્થાપના 1917માં કરવામાં આવી હતી. ક્વેશ્ચન નંબર 13, સરદાર વલ્લભભાઈ પટેલ કયા શહેરની મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા? તો તેની અંદર જવાબ છે એ, અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા. ક્વેશ્ચન નંબર 14, મોગલ સલ્તનત દરમિયાન શાસ્ત્રીય સંગીતના સૌથી વધુ પુસ્તકો કોના શાસનમાં લખાયા હતા? તો તેની અંદર જવાબ આવશે સી, ઔરંગઝેબના સમયમાં લખાયા હતા. ક્વેશ્ચન નંબર 15, ચાણક્ય કે કૌટિલ્યનું મૂળ નામ શું હતું? તો તેની અંદર જવાબ આવશે બી, વિષ્ણુગુપ્ત. ક્વેશ્ચન નંબર 16,
ભારત સુધીનો નવો જળમાર્ગ શોધનાર વાસ્કો દ ગામા પોર્ટુગલના લિસ્બન બંદરેથી નીકળી ભારતના કેરળ રાજ્યના કાલિકટ બંદરે કયા વર્ષમાં આવ્યો હતો? તો તેની અંદર જવાબ આવશે 1498, એટલે કે ડી જવાબ આવશે કે 23 મે 1498 ના રોજ કાલિકટ બંદરે ઉતર્યો હતો. મિત્રો ક્રિસ્ટોફર કોલંબસે કયા ખંડની શોધ કરી હતી તે કોમેન્ટમાં બતાવો. ક્વેશ્ચન નંબર 17, આઝાદ હિંદ ફૌજની રચના કોની મદદથી થઈ હતી? તો તે થઈ હતી જાપાનની મદદથી થઈ હતી, એટલે કે જવાબ આવશે સી. ક્વેશ્ચન નંબર 18, બાંગ્લાદેશના પ્રમુખ કોણ હતા? તો તે હતા શેખ મુજીબુર રહેમાન. ક્વેશ્ચન નંબર 19, તાજેતરમાં તમિલનાડુમાં કયા વાવાઝોડાએ કેર વર્તાવ્યો હતો? તો તે વર્તાવ્યો હતો ગાજા વાવાઝોડે. ત્યાર પહેલા તિતલી વાવાઝોડું આવ્યું હતું જે ઓડિશામાં આવ્યું હતું. ક્વેશ્ચન નંબર 20, આંધ્રપ્રદેશના વર્તમાન સમયના મુખ્યમંત્રી કોણ છે? તો તે છે ચંદ્રબાબુ નાયડુ, એટલે કે જવાબ આવશે બી, ચંદ્રબાબુ નાયડુ. અને આ ચંદ્રશેખર રાવ છે તે તેલંગાણાના મુખ્યમંત્રી છે. અત્યારે હાલમાં રાજસ્થાનની અંદર અશોક ગેહલોત મુખ્યમંત્રી તરીકે નવા ચૂંટાયા છે. ત્યારબાદ મધ્યપ્રદેશમાં કમલનાથ અને છત્તીસગઢમાં ભૂપેશ બધેલ અને મિઝોરમની અંદર જોરથા નાંગા. ક્વેશ્ચન નંબર 21, ગુજરાત રાજ્યમાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર જણાવો. તો તેની અંદર જવાબ છે 1962. ક્વેશ્ચન નંબર 22, કેન્સર પર સંશોધન માટે ભારતે કયા દેશ સાથે તાજેતરમાં કરારો કર્યા છે? તો તેની અંદર જવાબ છે બી, યુકે સાથે કરાર કર્યા છે. ક્વેશ્ચન નંબર 23, પૃથ્વીથી 6 પ્રકાશ વર્ષ દૂર સૂર્યમાળામાં કયા એક નવા ગ્રહની શોધ વૈજ્ઞાનિકોએ કરી છે? તો તેની અંદર જવાબ છે બી, સુપર અર્થ. ક્વેશ્ચન નંબર 24, કચ્છના કયા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલ છે? તો તેની અંદર જવાબ છે સી, મુન્દ્રાની અંદર. મિત્રો મુન્દ્રાની અંદર મુન્દ્રા પોર્ટ પણ આવેલું છે અને ત્યારબાદ અદાણી પાવર પ્લાન્ટ પણ આવેલું છે મુન્દ્રાની અંદર, જે ખૂબ જ ફેમસ છે. ક્વેશ્ચન નંબર 25, નીચેનામાંથી ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? તો તેની અંદર જવાબ છે બી, હંજ છે. મિત્રો હંજને બીજું નામ શું છે તે કોમેન્ટમાં બતાવો. ક્વેશ્ચન નંબર 26, અમદાવાદમાં આવેલ અટેરિયા સંસ્થા શાના માટે જાણીતી છે? મિત્રો તે છે કાપડ સંશોધન માટે જાણીતી છે. ક્વેશ્ચન નંબર 27, શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાનું સ્વાતંત્ર્ય ભારતના બંધારણના કયા અનુચ્છેદ દ્વારા પ્રાપ્ત થાય છે? જે સ્વતંત્રતાનો અધિકાર છે, જે બી, અનુચ્છેદ 19(1)(b), એટલે કે બી જવાબ આવશે. ક્વેશ્ચન નંબર 28, બાળ મજૂરી પર પ્રતિબંધ અંગે ભારતના બંધારણમાં જોગવાઈ છે કે નહીં, અને હોય તો કઈ કલમમાં છે? મિત્રો બાળ મજૂરી પ્રતિબંધ અંગેની ભારતના બંધારણમાં કલમ 24માં જોગવાઈ છે. ક્વેશ્ચન નંબર 29, સામાન્ય રીતે ક્રિકેટની રમતની પિચની લંબાઈ કેટલી હોય છે? તો તે હોય છે 20.12 મીટર, એટલે કે સી જવાબ આવશે. ક્વેશ્ચન નંબર 30, ચેસના બોર્ડ ઉપર કેટલા ચોરસ હોય છે? તો તેની અંદર ચોરસ હોય છે 64 ચોરસ હોય છે, કે 8 ઊભા ને 8 આડા, એવી રીતે 64 ટોટલ હોય છે. ક્વેશ્ચન નંબર 31, ગુજરાત સાહિત્ય સભા દ્વારા કયો પુરસ્કાર અપાય છે? તો તેની અંદર અપાય છે રણજીતરામ સુવર્ણ ચંદ્રક. મિત્રો રણજીતરામ સુવર્ણ ચંદ્રક સૌ પ્રથમ 1928માં આપવામાં આવ્યો હતો. મિત્રો સૌ પ્રથમ રણજીતરામ સુવર્ણ ચંદ્રક કોને આપવામાં આવ્યો હતો તે કોમેન્ટમાં બતાવો. ક્વેશ્ચન નંબર 32, ભારત દેશનો સૌથી મોટો પુરસ્કાર કયો ગણાય છે? તો તે ગણાય છે ભારત રત્ન પુરસ્કાર. ક્વેશ્ચન નંબર 33, પદાર્થના દળ અને કદના ગુણોત્તરને શું કહે છે? તો તેને કહે છે ઘનતા, એટલે કે જવાબ આવશે બી, ઘનતા. ક્વેશ્ચન નંબર 34, કમ્પ્યુટરમાં ઉપયોગમાં લેવાતા કીબોર્ડમાં કંટ્રોલ કીને કયા નામથી દર્શાવવામાં આવે છે? તો તેને દર્શાવવામાં છે કંટ્રોલ દ્વારા, એટલે કે જવાબ આવશે ડી, કંટ્રોલ. ક્વેશ્ચન નંબર 35, ગુજરાતમાં હાલના સમયમાં કુલ કેટલા તાલુકા છે? તો તાલુકા છે 251 તાલુકા છે. ક્વેશ્ચન નંબર 36, સાચી જોડણી શોધો. તો તેની અંદર જવાબ આવશે બી, સુન મૂન. ક્વેશ્ચન નંબર 37, તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. લેખું, તો લેખું એટલે મિત્રો થશે હિસાબ. ક્વેશ્ચન નંબર 38, રૂઢિપ્રયોગનો સાચો અર્થ આપો. ઓછું આવવું, તો થશે દુઃખ થવું. ક્વેશ્ચન નંબર 39, સંધિ છૂટી પાડો. રવિન્દ્ર, તો તેની અંદર જવાબ આવશે ડી,
રવિ એમાં હસ્વઈ આવશે અને પ્લસ ઇન્દ્ર જે નાનો એ આવશે એટલે કે રવિ વત્તા ઇન્દ્ર તો રવિન્દ્ર. ક્વેશ્ચન નંબર 40. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એક સાથે 100 વસ્તુઓ યાદ રાખનાર. તેની અંદર જવાબ છે બી સતાવધાની. ક્વેશ્ચન નંબર 41. કયો શબ્દ પરિત્રાણ શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. તો તેની અંદર જવાબ છે સી સંબંધી. તેમાં આત્મરક્ષણ, અટકાવ અને કવચ તે પરિત્રાણ શબ્દનો સમાનાર્થી છે અને સંબંધિત નથી. ક્વેશ્ચન નંબર 42. સમાસ ઓળખાવો. જીતુ મામા. તો તેની અંદર જવાબ છે ડી કર્મ ધારાય સમાસ. ક્વેશ્ચન નંબર 43. મારા નેત્ર બંધ હોય ત્યારે મને ઊંઘતો ન સમજવો. તે એક પ્રકારની સમાધિ છે. તો આમાં કયો અલંકાર આવશે? તો આની અંદર જવાબ છે સી વ્યાજ સ્તુતિ અલંકાર આવશે. ક્વેશ્ચન નંબર 44. કહેવતનો સાચો અર્થવાળો વિકલ્પ શોધો. દૂધણી ગાયની લાત પણ સારી. તો તેની અંદર જવાબ છે સી ફાયદો કરનારના દોષ પણ સહી લેવા. ક્વેશ્ચન નંબર 45. કર્તરી પ્રયોગનો સાચો વિકલ્પ શોધો. છાયાથી ગંધર્વના પ્રેમમાં પડાયું. તો તેની અંદર જવાબ છે બી છાયા ગંધર્વના પ્રેમમાં પડી. ક્વેશ્ચન નંબર 46. નીચે આપેલા વાક્યોના ભાવ્ય પ્રયોગ વાળો સાચો વિકલ્પ શોધો. કુંવર રડી પડી. તો તેની અંદર જવાબ આવશે કુંવરથી રડી પડાયું. ક્વેશ્ચન નંબર 47. નીચે આપેલા વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. તે ખાય છે. તો તેને જવાબ આવશે સી તેને ખવડાવે છે. મિત્રો, હાલમાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢના રાજ્યપાલ કોણ છે તે કોમેન્ટની અંદર અચૂક જણાવજો. ક્વેશ્ચન નંબર 48. શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતા વિકલ્પો શોધો. મિત્રો, આમાં કક્કા પ્રમાણે ગોઠવવાના છે કે જે સૌથી પહેલા આવતા હોય. તો તેની અંદર મિત્રો જવાબ આવશે બી એટલે કે અતલસ, અતિચાર, અતિવ અને અતોલ. એટલે કે પેલા અ તો બધાયમાં છે, પછી તો ખાલી છે, ત્યારબાદ તો હસો વાળું છે, પછી તી દીર્ઘ વાળું છે ને તો આની અંદર કક્કા પ્રમાણે બી જવાબ આવશે. ક્વેશ્ચન નંબર 49. રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. ક્રિશા લખતા ટીવી જોવે છે. તો તેની અંદર જવાબ આવશે બી વર્તમાન કૃદંત. એટલે કે લખતા ટીવી જોવે છે, વર્તમાનનો સમય બતાવે છે. ક્વેશ્ચન નંબર 50. છંદનો પ્રકાર જણાવો. તો આકાશે સંધ્યા ખીલી, તી માથે સાતમો કેરો ચાંદ. તો તેની અંદર જવાબ આવશે ડી સવૈયો છંદ. મિત્રો, જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરવાનું ના ભૂલતા, લાઈક કરવાનું ના ભૂલતા. જય હિન્દ મિત્રો.